ખર્ચા આવડા કર્યા હોય, આવડી મહેનત કરી હોય અને પોષણ સમક્ષ ભાવ ના મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। આ દર વર્ષની સમસ્યા છે, આ એક વર્ષની સમસ્યા નથી। અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોની જણસી આવે છે જે અત્યારે ખેડૂતોને ઘઉંના ભાવ છે એ 500 થી 550 સુધી મળવા જોઈએ, એ પણ મળતા નથી। 400 થી 450 સુધીની બજારમાં વેચાય છે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ મળતા નથી। અને નાફેડની જે ખરીદી છે એ પણ હજી ચાલુ થઈ નથી। જે સરકારે જાહેર ભાવ કર્યા છે એનાથી પણ જો નીચા ભાવે ઘઉં માર્કેટમાં વેચાતા હોય તો વેપારીઓની અત્યારે ઉઘાડી લૂંટ હાલે છે અને આ ખેડૂતોને ખર્ચા આવડા કર્યા હોય, આવડી મહેનત કરી હોય અને પોષણ સમક્ષ ભાવ ના મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। આ દર વર્ષની સમસ્યા છે, આ એક વર્ષની સમસ્યા નથી અને એક સિઝનની પણ સમસ્યા નથી। જો આવી જ રીતે હાલ્યું તો ખેડૂત આર્થિક રીતે નબળો પડતો જાય અને ખેડૂત ખેતીમાંથી પાછો પડશે। આવા મોંઘા બિયારણ અને દવાઈઓ છાંટતા છતાં અમને ઘઉંના પૂરું ભાવ મળતા નથી, તો સરકારને અમારી વિનંતી છે કે આવા પૂરતા ભાવ મળે એવી નમ્ર અપીલ છે અમારી। ભાવ અટાણે માંડો તો 420, 30, 40 સુધીના ભાવ છે અટાણે। ખેડૂતને આશા છે કે 500 સુધી 500 સવા 500 રૂપિયા સુધી ભાવ મળે, પણ એ ભાવ મળતા નથી।